હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? તમે બધા મજામાં ને? તો ફરી એકવાર તમારું એક એડ્ડિસ બસ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો પહેલું ચેપ્ટર તો આપણે પતાવી દીધું છે. હવે બીજું ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો કેવું લાગ્યું તમને પહેલું ચેપ્ટર? તો તમે અમને જણાવજો કોમેન્ટમાં. તો આજે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરીએ. અત્યારે તો હાલ તો તમારી વેકેશન હશે, હે ને? કેવી મજા આવે છે કે મજા આવતી લાગે છે? ઘરે તો મજા લેતા હશો ને? તો જોઈએ આપણા ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, પ્રકરણ નંબર 2, પાર્ટ 1. જો આગળ જોઈએ સમાજશાસ્ત્રમાં પ્રસ્તાવના. પ્રસ્તાવનાથી મોસ્ટ ઓફલી કોઈ છે ને કોઈ જવાબો કે પ્રશ્ન એવું આવતું નથી, પ્રશ્નોને એવું આવતું નથી, પણ આ એક સમજ છે કાકા ચેપ્ટરની અંદર શું શું આવવાનું છે અને આપણે શેના વિશે ચર્ચા કરવાના છે, શેના વિશે ભણવાના છે, તે બધું છે. તો જોઈએ આખા બીજા ચેપ્ટરમાં શું શું આવવાનું છે, શું નહીં આવવાનું. તો પ્રસ્તાવનામાં ભારતીય સંસ્કૃતિ એ વિવિધ પ્રવાહો, પ્રથાઓ અને પ્રણાલીઓનો સમૂહ સંગમ છે. તેને સ્પષ્ટ સ્વરૂપે સમજવા માટે 3 મુખ્ય વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. કેટલા? 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. એ કયા કયા? જો 3 મુખ્ય સ્વરૂપો. પહેલું છે પ્રશિષ્ટ, પછી બીજું છે લોક સંસ્કૃતિ, પછી ત્રીજું આદિવાસી સંસ્કૃતિ. આમ 3 પ્રકારમાં 3 ભાગમાં વહેંચી શકાય છે. તો જો પેલા પ્રશિષ્ટ માર્ગી પરંપરા. પ્રશિષ્ટ માર્ગી પરંપરાની અંદર જોઈએ ક્લાસિકલ કલ્ચરની અંદર પણ જો શું છે સંસ્કૃત ભાષા, મતલબ કે ભાષાઓ જે આપણે બોલીઓ અલગ અલગ બોલાય છે, ભાષા, ઉચ્ચ શાસ્ત્રો, ઉચ્ચ શાસ્ત્રો, પછી અને ભદ્ર વર્ગની કલા વિદ્યાઓ બધી. પછી જો લોક સંસ્કૃતિ અંદર શું છે એ જો દેશ પરંપરા. શું છે? દેશી પરંપરા. ફોલ્ક કલ્ચર. શું? ફોલ્ક કલ્ચરની અંદર જોવા જઈએ તો સામાન્ય જનજીવન, લોકકરા જોવાના છે, પછી ગ્રામ્ય રીતિ રિવાજો. આ બધું આપણે જોવાના છે, ફોલ્ક કલ્ચરની અંદર જોવાના છે આ બધું. તો હવે જોઈએ ટ્રિબલ કલ્ચરની અંદર આદિવાસી સંસ્કૃતિની અંદર જોઈએ ને, ટ્રિબલ કલ્ચરની અંદર વનવાસી સમૂહો. શું જોવાના છે? વનવાસી સમૂહો. પછી આ વનવાસી સમૂહો વનવાસી સમૂહોની આગવીઓ રખ. પછી જો પ્રકૃતિ સંધાન. આ આદિવાસીઓનો જે છે ને તે પ્રકૃતિ ઉપર, પછી એ બધા ઉપર વધારે પેલું છે, એમ વધારે ભાર મૂકવામાં આવે છે બધામાં. એ બધા ઉપર સંસ્કૃતિ એમની જાણીતી છે એમ. તો જો આ ત્રણેય પ્રવાહો ભારતીય સભ્યતાની વિવિધતા અને ઊંડાણ દર્શાવે છે. શું દર્શાવે? વિવિધતા અને ઊંડાણ. શું દર્શાવે છે? વિવિધતા અને ઊંડાણ દર્શાવે છે. તો જો આગળ શું છે? પહેલું પ્રશિષ્ટ પરંપરાની અંદર જોઈએ તો શું છે? ક્લાસિકલ કલ્ચર. શું? ક્લાસિકલ કલ્ચરની અંદર જોવા જોઈએ તો ભારતીય ઉચ્ચ વિદ્યા પ્રવાહો. ભારતીય ઉચ્ચ વિદ્યા પ્રવાહો. તો જોઈએ ભારતીય સંસ્કૃતિ પરિશિષ્ટ માર્ગી પરંપરા મૂળભૂત રીતે સંસ્કૃત ભાષામાં રચાયેલી વિવિધ શાસ્ત્રો, પછી ભાષાઓ અને કળાઓ પર આધારિત છે. શેના પર આધારિત છે? ભાષાઓ અને કલાઓ પર. મતલબ ભાષાઓ, કલા, જે ચિત્રકાર ને બધું આવે છે ને, તે બધું કલાઓ પર આધારિત છે. ભદ્રવર્ગ પંડિતો અને શાસ્ત્રના ઊંડા અભ્યાસ. શું છે? શાસ્ત્રના પુરાણો બધું કેટલું ઊંડા અભ્યાસ આપણે આગળ બધું જોવાના છે. પર કેટલી આ પરંપરા ભારતીય જ્ઞાન પ્રણાલી ધરી ગણાય છે. શું ગણાય છે? ધરી ગણાય છે. તો હવે આગળ જોઈએ પ્રશિષ્ટ પરંપરાની વિદ્યા શાખાઓ. શું? પ્રશિષ્ટ પરંપરાની વિદ્યા શાખાઓ. તો પેલા છે ધર્મશાસ્ત્ર, પછી નીતિશાસ્ત્ર, એવા બધા છે. જો ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, પછી જ્યોતિષ ખગોળશાસ્ત્ર,
પછી એ જ રીતે ચોથું છે શું છે? દર્શનશાસ્ત્ર. શું? દર્શનશાસ્ત્ર. તો હવે આપણે જોઈએ ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્રની અંદર શું શું આગળ જોવાના છે? જુઓ, ધર્મશાસ્ત્ર ધર્મ, રૂત, ક્રિયાકાંડ અને ઈશ્વર ભક્તિ. ધર્મકાંડ છે ને આ ધર્મશાસ્ત્ર, તેની અંદર આપણે શું શું જોવાના છે? ધર્મ જ્ઞાન, પછી ક્રિયાકાંડ અને ઈશ્વર ભક્તિ જોવાના છે આપણે. નીતિશાસ્ત્રની અંદર જોવા જઈએ તો આચાર વિચાર, નૈતિક મૂલ્યો, સામાજિક ન્યાય, આ બધું આ શેના અંદર આવવાનું છે? નીતિશાસ્ત્રની અંદર આ બધું જોવાના છે આગળ આપણે. પછી જ્યોતિષશાસ્ત્ર, ખગોળશાસ્ત્રની અંદર શું આવે છે? ગ્રહ, નક્ષત્ર, પછી ગ્રહણ, પછી કાર ગણના, આ બધું આવવાનું છે શેની અંદર? જ્યોતિષ ખગોળશાસ્ત્ર. શેના અંદર? જ્યોતિષ ખગોળશાસ્ત્રની અંદર. જો હવે દર્શનશાસ્ત્ર. શું? દર્શનશાસ્ત્રની અંદર જોવા જઈએ તો ષડ દર્શન, આત્મા, બ્રહ્મ, પછી તત્વ વિચાર, આ બધું આગળ જોવાના છીએ દર્શનશાસ્ત્રની અંદર. તો જો આગળ જોઈએ કરા, ભાષા અને વિજ્ઞાનની ઝલક. શું? કરા, ભાષા અને વિજ્ઞાનની ઝલક. તો જો સંગીત શાસ્ત્ર પહેલું છે. સંગીત શાસ્ત્રની પણ અંદર જોવા જઈએ તો ભારતીય શાસ્ત્રીય સંગીત. શું? ભારતીય શાસ્ત્રીય સંગીત. એની પણ અંદર જોવા જઈએ તો રાગ, રાગિણી, પછી ધરાણા, પછી ષડજ, પછી ઋષભ, ગાંધર, આ બધું અંદર જોવાના છે સંગીત શાસ્ત્રની અંદર. શેના અંદર? સંગીત શાસ્ત્રની અંદર જોવાના છે. એમાં પણ ભારતીય સંસ્કૃતિની સંગીતની અંદર. જો હવે નાટ્યશાસ્ત્ર, જેમ કે નવરાત્રી છે, બધા એવા, પછી ભવાઈ છે, એ બધા અલગ અલગ નાટ્યશાસ્ત્ર. શું? નાટ્યશાસ્ત્ર. એ બધું આગળ જોવાના છીએ આપણે. ભરત મુનિ કૃત નાટ્ય વિદ્યા. શું? ભરત મુનિ કૃત નાટ્ય વિદ્યા. આ આપણે એની પણ અંદર જોવા જઈએ તો અભિનય, રસ, ભાવ, પછી રંગભૂમિ. શું? અભિનય, ભાવ, રંગભૂમિ, રસ, ભાવ, આ બધું આપણે જોવાના છીએ શેની અંદર? નાટ્યશાસ્ત્રની અંદર. પણ એમાં પણ શેમાં? ભરત મુનિ કૃત નાટ્ય વિદ્યાની અંદર જોવાના છીએ. તો જો વ્યાકરણ શાસ્ત્ર. શું? વ્યાકરણ શાસ્ત્રની અંદર જોઈએ તો પાણીની, પતંજલિ, આની પણ અંદર જોવા જઈએ તો જો પાણીની, પતંજલિની અંદર પણ સંસ્કૃત ભાષાની ચોક્કસ વ્યાકરણ સંહિતા, આની પણ અંદર આપણે આ જોવાના છીએ. શેની અંદર? વ્યાકરણ શાસ્ત્રની અંદર. આપણે તે ચેપ્ટરની આખા ચેપ્ટરમાં આગળ જોઈશું. વાસ્તુ અને શિલ્પની અંદર જોઈએ તો શું શું આવવાનું છે અંદર? મંદિર, સ્તૂપ, શિલ્પ, પછી ઇમારતી કરા, આ બધું આપણે શેની અંદર જોવાના છે? વાસ્તુ અને શિલ્પની અંદર જોવાના છીએ આગળ. જો બીજો મુદ્દો આવી ગયો. હવે બીજો મુદ્દો પ્રશિષ્ટ વિદ્યાની અંદર જોવા જઈએ તો આયુર્વેદ. તમે જોઈ જ શકો છો. જો આ ચિત્રમાં તમને દેખાતું જ હશે. આયુર્વેદ, પ્રાચીન ભારતીય ચિકિત્સા વિજ્ઞાન, આ બધું આપણે અંદર જોવાના છે. ભારતીય પરંપરાગત દવામાં આયુર્વેદ એક મહત્વપૂર્ણ યોગદાન છે. શું છે? મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે એમ. પછી જો ચરક સાહિત્ય, સુષુપ્ત સાહિત્ય જેવી ગ્રંથોમાં શરીર વિજ્ઞાન, પછી દવા, પછી શસ્ત્રક્રિયા અને આરોગ્ય વિજ્ઞાનનું વિગતવાર વર્ણન કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? વર્ણન કરવામાં આવે છે. આ બધાનું શું કરવામાં આવે છે? વર્ણન કરવામાં આવ્યું છે. જો હવે આગળ જોઈએ તો આયુર્વેદના સિદ્ધાંતો આજે પણ વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત છે એમ. આજે પણ તેમની બધું કેટલાય આપણા એવા નુસ્ખા છે, કેટલી એવી દવાઓ છે, આયુર્વેદ દવાઓ, તે વિદેશમાં પણ ચાલુ છે. મતલબ કે વિદેશમાં પણ તેમને અપનાવે છે એમ, એવું બધું. પછી હવે જોવાના છીએ આગળ સંસ્કૃત પરિશિષ્ટ પરંપરાનો પાયાનો શિલ્પ.
શું? પાયાનો શિલ્પ. પાયાનો શિલ્પ આ બધા જો શાસ્ત્રો છે ને, આટલા 9 શાસ્ત્રો આપેલા છે અંદર પુસ્તકની અંદર. કોષ્ટકમાં દર્શાવેલા બધા શાસ્ત્રો મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા. શેમાં લખાયેલા હતા? સંસ્કૃત. શેમાં? સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા. આ કારણોસર સમગ્ર પરંપરાને શું કહેવામાં આવે છે? શાસ્ત્રીય. શું? શાસ્ત્રીય કહેવામાં આવે છે. તો જો કયા ધર્મશાસ્ત્ર છે, આ ધર્મશાસ્ત્ર, પછી આ નીતિશાસ્ત્ર, પછી આ જ્યોતિષશાસ્ત્ર, પછી દર્શનશાસ્ત્ર, પછી નાટ્ય શાસ્ત્ર, પછી વ્યાકરણ શાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. પછી જો સંસ્કૃત. આ બધું નવું પેલું આ બનવાના છીએ આગળ એમ. આ બધું આગળ જોવાના છીએ આપણે. સંસ્કૃત એ સુવ્યવસ્થિત વ્યાકરણની દ્રષ્ટિએ સાચી ભાષા છે. જો સુવ્યવસ્થિત એટલે શું ખબર છે? સારું, એવું સારું છે એમ. સ્થિત એટલે શું? સરખું ને એમ. અને સુવ્ય એટલે એના વેરી ગુડ એમ, એનાથી પણ બેટર. તો જો જ્ઞાનના સંરક્ષણ અને પ્રસાર માટેનું પ્રાથમિક માધ્યમ. શું? ફરી જોઈએ. જ્ઞાનના સંરક્ષણ અને પ્રસાર માટેનું પ્રાથમિક માધ્યમ એમ. તો જો વેદ, ઉપનિષદ, પુરાણ બધું. શું? બધું સંસ્કૃતમાં છે એમ. શું છે સંસ્કૃતમાં? વેદ, ઉપનિષદ, પછી પુરાણ, આ બધું સંસ્કૃતની અંદર છે એમ. સંસ્કૃતમાં છે. સ્વદેશી ભાષાઓ પર સંસ્કૃતનો ઊંડો પ્રભાવ છે. શેનો? સંસ્કૃતનો ઊંડો પ્રભાવ છે. આગળ જોઈએ ત્રીજો ભાગ, લોક સંસ્કૃતિ. તમે જોઈ શકો છો ચિત્રમાં. જો સંસ્કૃતિ ચિત્રમાં તમે જોઈને ખ્યાલ આવશે. ફોલ્ક કલ્ચર. શું? ફોલ્ક કલ્ચરની અંદર સ્વદેશી પરંપરાનો જીવંત પ્રવાહ. શું? સ્વદેશી પરંપરાનો જીવંત પ્રવાહ. જો આગળ જોઈએ. લોક સંસ્કૃતિ એ જો લોક સંસ્કૃતિ એ કલા, ગીતો, નૃત્ય, પછી રિવાજો, જીવંત પરંપરા છે. શું છે? જીવંત પરંપરા. કઈ? તો કલા, ગીતો, નૃત્ય અને રિવાજો, આ બધું જીવંત પરંપરા છે, જે સામાન્ય લોકોના જીવનમાંથી ઉભરી આવી છે. શું આવી છે? ઉભરી આવી છે. તે લાક્ષણિક પરંપરાથી અલગ છે. ખૂબ જ સમુદ્ર અને અર્થપૂર્ણ છે. શું છે? સમુદ્ર અને અર્થપૂર્ણ છે. જો આગળ શું છે? હવે આદિવાસી સંસ્કૃતિ હશે આગળ. હા, આદિવાસી સંસ્કૃતિ છે આપણા. હવે આદિવાસી સંસ્કૃતિના વિશે થોડી માહિતી મેળવીશું કે આગળના આખા ચેપ્ટરની અંદર આદિવાસી સંસ્કૃતિની અંદર પણ શું જોવાના છે તે. જો આદિવાસી સંસ્કૃતિ તમે જોઈ શકો છો. તમારી આગળ એક ચિત્ર આપ્યું છે, તેના પરથી. આ ચિત્રો શા માટે હું આ લગાવું છું ખબર છે? આ મારા જે એડિટરો છે, મતલબ કે જે આ બધું બનાવનારા છે, આ કેમ બનાવરાય છે કે તમને ખબર છે? કેમ કે આનાથી તમને ખબર પડે કે આપણે આસાનીથી આમ ખબર પડી જાય તે માટે આપણા ચિત્રો લગાવવામાં આવે છે. ટ્રિબલ કલ્ચર. શું આવે? ટ્રિબલ કલ્ચરની અંદર જોઈએ તો પ્રકૃતિ અને પરંપરાઓનો સંગમ. શું? પ્રકૃતિ અને પરંપરાઓનો સંગમ. જો આદિવાસી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિના પ્રાગૈતિહાસિક પાયાને પ્રતિબિંબિત કરે છે. પ્રાગૈતિહાસિક પાયાને પ્રતિબિંબિત કરે છે એમ.
પછી જંગલમાં રહેતા સમુદાયોની ભાષાઓ, જંગલમાં રહેતા સમુદાયોની ભાષાઓ, શું ભાષાઓ, પછી નૃત્યો, કલાઓ અને પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી, પછી આ બધું તેમની આગવી ઓળખ છે. શું છે? અલગ ઓળખ છે એમ. તે બધી એમની અલગ ઓળખ છે. આ બધાથી અલગ ઓળખ છે તેમની એમ. આ બધાની આદિવાસી સમાજની. પ્રકૃતિ પૂજા. શું? પ્રકૃતિ પૂજા. પછી બીજું છે શું? પ્રિમિટિવ પેન્ટિંગ. શું છે? પ્રિમિટિવ પેન્ટિંગ. પછી ત્રીજામાં શું છે? લોકસંગીત. લોકસંગીત જોવાના છે. જો સંસ્કૃતિ પૂજાની અંદર પણ જોવા જઈએ તો આ આદિવાસી સંસ્કૃતિની અંદર, મતલબ કે આદિવાસી સમાજની અંદર જોવા જઈએ તો વૃક્ષો, નદીઓ, પ્રાણીઓ અને પક્ષીઓની પવિત્રતા. શું છે? આ બધાનો પવિત્રતા છે. પછી જો વારલી અને ઘોંડ જેવી અનોખી ચિત્રશૈલી. આ બધી ઘણી અનોખી ચિત્રશૈલી છે એમ. પછી લોકસંગીતની અંદર જોવા જઈએ તો મંદાર, ઢોલ, વારસીના લયબદ્ધ સુરો, આ બધું છે અંદર. તો હવે જોઈએ ત્રણ પ્રવાહોનો સાર. ત્રણ પ્રવાહોનો સાર. એક વૈવિધ્યસભર સંસ્કૃતિ, એક સંગ્રહિત ભારતીય સંસ્કૃતિ. પેલું છે પ્રશિષ્ટ. પછી છે પ્રશિષ્ટની અંદર જોઈએ તો સંસ્કૃત અને શાસ્ત્રીય જ્ઞાન. શું? સંસ્કૃત અને શાસ્ત્રીય જ્ઞાન. એ અંદર શેના અંદર જોયું? પ્રશિષ્ટની અંદર જોવાના છે. તો પછી જો લોકની અંદર શું છે? ગામડાની કલાઓ અને પરંપરાઓ. શું? ગામડાની કલાઓ મતલબ કે દેશી જુગાડ ને બધું. દેશી જુગાડ, પછી કરાઓ, પરંપરા. પછી આદિવાસીની અંદર જોઈએ તો પ્રકૃતિ આધારિત આદિવાસી ઐતિહ્ય. આ બધું જોવાના છે આગળ. આ બધું આગળ જોઈશું આપણે બધું ટોપિક વાઇઝ. ત્રીજી સંસ્કૃતિ જેમાં વિશિષ્ટતા લોક અને આદિવાસી, આ બધાની અંદર જોવા જઈએ તો અને ત્રણ પ્રવાહોનો અભૂતપૂર્વ સંગમ છે. દરેક પ્રવાહ સ્વતંત્ર છે અને ભારતીય સંસ્કૃતિનું એક અનોખું બહુપરીમાણીય પાત્ર છે. શું છે? બહુપરીમાણીય પાત્ર છે. શું છે? પાત્ર છે. પછી જો ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા. શું? ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા જોઈએ. ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ. આ બધું અંદર છે એમ. જો શું? ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા, સાહિત્યના લક્ષણ ધરાવતી સંસ્કૃતિ છે એમ. પછી જો ભારતીય સંસ્કૃતિના મૂલ્યો. વડીલોનું માન રાખવું મતલબ કે મોટા હોય કે નાના હોય, ઘરના નહીં પણ બીજાના, મતલબ કે મોટા હોય ને એવી રીતે એમ તેમનું માન સન્માન રાખવું. પછી જોવાના છે ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા, મતલબ કે તેમને સારા એવા સંસ્કારથી તેમને બોલાવવા, સારા એવા આપણા વાણીથી, એવી સારી વાણીથી બોલાવવા કરે અને તેમનું માન સન્માન આપવું. તે બધું આની અંદર જોવાના છે. તો પહેલા જ શું છે? વડીલોનું માન રાખવું. મતલબ કે મોટા દાદાની ઉંમરના હોય તો તમે પગે લાગો છો. એવી ભારતીય સંસ્કૃતિની અંદર એ બધું આવી ગયું. મોટા હોય તો તમે કરીને વાત કરો છો. એવું બધું આવી ગયું. વડીલોનું માન રાખવું એટલે કે મોટોનું માન રાખવું. વડીલો એટલે આપણાથી જે મોટા હોય, પપ્પા હોય, પછી
દાદા હોય, તે બધા મોટા મોટા વ્યક્તિઓ, તેમનું માન રાખવું. કુટુંબ અને સમાજના બધા વડીલોને માન સન્માન આપવું. જો શું કીધું છે? વડીલોનું માન સન્માન આપવું. તમારા સમાજના બધા જ વ્યક્તિઓને માન સન્માન આપવું વડીલોનું. પછી અતિથિ દેવો ભવ. શું? અતિથિ દેવો ભવ. હું હમણાં હાલ કીધું ને તે અતિથિ દેવો ભવ મતલબ ઘરે આવેલા મહેમાનની આગતા સ્વાગતા અને કાળજી, મતલબ કે તેમનું સારી રીતે તેમને માન સન્માનથી બોલાવા, મતલબ કે ચા પીવડાવી, કોફી પીવડાવી. પછી અત્યારે તો હાલ ઉનાળો ચાલુ છે એટલે 2 ઓપ્શન હશે અત્યારે તો. કોઈ તો આપણે તો પાછા ગુજરાતી રહે એટલે પાછા શું, ચા. ભલે ગમે એટલી જ ટેમ્પરેચરમાં ગરમી જ કેમ ના પાટી પડે ને, કેટલી પણ ગરમી પડી જાય ને તો પણ આપણે તો ગુજરાતી શું છે, ચા ના મેકે ભાઈ. ચા તો કે આપણે પીવી જ પડશે, ગમે એટલો તાપ પડે કે ગમે તે જ ના થાય. એટલે કે ચાથી આપણી ગરમી ઉડી જાય, મતલબ કે તાપ આમ ગરમી લાગતી હોય ને તે જતી રહે ને ઠંડી આવી જાય, એમ કેવું પાછું. ગજબ. પણ અત્યારે હાલ તો ઉનાળો છે, તો અત્યારે હાલ તો કેવું કેવું અમુક જગ્યાએ તો એવું જ ચાલતું હશે ને કે લીંબુ શરબત છે, પછી કોઈ સોડા છે, એ બધું વગેરે વગેરેમાં ઠંડુ જ કંઈક ચાલતું હશે એમ. કોક જ એવા હશે જે ચા પીવી પડશે એમ કહેતા હશે. ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા અને કાળજી રાખવી. જો આગળ જોઈએ હવે ભારતીય સંસ્કૃતિ લાગણીઓથી અને બુદ્ધિની પૂજા કરનારી સંસ્કૃતિ છે. ઉદાર ભાવના અને નિર્મળ જ્ઞાનના સંયોગથી જીવનમાં સુંદરતા લાવનારી સંસ્કૃતિ. જો ભારતીય સંસ્કૃતિ એટલે નિરંતર જ્ઞાનની શોધ કરવા સતત આગળ વધતી, જ્ઞાન વિજ્ઞાનનો સંયોગ કરી સંસારમાં સંવાદિતા પછી પ્રસરવા પ્રયત્ન કરનારી સંસ્કૃતિ છે. પછી જો જગતમાં જે કઈ સુંદર, સત્યમ શિવમ સુંદરમ, આ એના પર વાત કરવામાં આવી છે એમ. જગતમાં જે કઈ સુંદર, શિવ અને સત્ય દેખાય તેને લઈને વિકાસ પામનારી સંસ્કૃતિ છે. તો જો ભારતીય સંસ્કૃતિના લક્ષણો. તો જો ભારતીય સંસ્કૃતિના લક્ષણો. શું? ભારતીય સંસ્કૃતિના લક્ષણો. ભારત એક એવી સંસ્કૃતિની ભૂમિકા છે જે હજારો વર્ષથી ચાલી આવે છે. શું? હજારો વર્ષથી ચાલી આવે છે. બહુ જૂની છે અને હજારો વર્ષોથી ચાલી આવે છે એમ. પછી સાતત્ય, પછી વિવિધતા, આધ્યાત્મિક અને વૈશ્વિક ભાવનાથી ભરપૂર. શું? વૈશ્વિક ભાવનાથી ભરપૂર. આ પ્રસ્તુતિમાં ભારતીય સંસ્કૃતિના મૂળ લક્ષણો અને સ્વરૂપોની સમજૂતી મેળવીશું. આ બધી સમજૂતી આપણે મેળવીશું એમ આની અંદર. સંસ્કૃતિ અભ્યાસ. શું? સંસ્કૃતિ અભ્યાસ. પછી ભારતીય ઇતિહાસ. પછી જો આગળ શું છે? લક્ષણ 1. પહેલું જ લક્ષણ એટલે મતલબ હવે આપણે 6 ટોપિક છે આમાં પણ અંદર. આની પણ અંદર 6 ટોપિક છે. તેમનું પહેલાની અંદર જોવા જઈએ તો શું છે? સાતત્ય અને પરિવર્તન. શું છે? સાતત્ય અને પરિવર્તન. પહેલા તો સાતત્ય એટલે શું, પરિવર્તન એટલે શું એની માહિતી જોઈશું. તો જો સાતત્ય એટલે શું? સાતત્ય એટલે અતૂટ પરંપરા. શું? અતૂટ પરંપરા. આમ ચાલી આવતી પરંપરા છે એમ, છેકથી જૂની વર્ષોથી ચાલી આવતી પરંપરા. તેને શું કહેવાય? અતૂટ. સાતત્ય એટલે પહેલેથી ચાલતી આવતી હોય તે. પછી દુનિયાની ઘણી સંસ્કૃતિઓ ઉદ્ભવી અને નાશ પામી, મતલબ કે ઉદ્ભવી મતલબ કે ઘણી સંસ્કૃતિઓ આવી અને નાશ પણ પામી ગઈ. પરંતુ જો ઘણી બધી સંસ્કૃતિઓ
ઉદ્ભવી મતલબ કે આવી હતી, પછી ઘણી બધી સંસ્કૃતિઓ, એને સંસ્કૃતિઓ નાશ પણ પામી ગઈ, પણ ભારતની સંસ્કૃતિ છે ને એ આજે પણ છે એમ. તો જો પરંતુ ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા એ છે કે ઘણી મોટી ઉથલ પાથલ થઈ ગઈ. આક્રમણો અને ઐતિહાસિક ફેરફારો થવા છતાં, મતલબ ઘણા યુદ્ધો ને એ બધું ઘણું થવાથી ફેરફારો થવા છતાં આજે પણ તે જળવાઈ રહી છે. એ બધું થયા છતાં પણ આજે પણ જળવાઈ રહી છે. તેનું સાતત્ય એ ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું લક્ષણ છે. આ કયું સૌથી મોટું લક્ષણ છે એમ. તો જો પરિવર્તન એટલે શું? હવે પરિવર્તન જોવાનું છે. પરિવર્તન એટલે શું? તો સમાયોજનની કરા. શું? સમાયોજનની કરા. સાતત્ય સાથે પરિવર્તન એ પણ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. એ કેટલાય આંદોલનો થયા, પછી નવજાગર પછી નવજાગરણ, પછી જૈન બુદ્ધ ધર્મનો પ્રસાર, આવા ક્રાંતિકારી પરિવર્તનો છતાં, આવા બધા કેટલાય પરિવર્તનો છતાં સંસ્કૃતના મૂળભૂત તત્વો જાળવીને ભારતીય સંસ્કૃતિ એ સમાયોજન સાધ્યું છે. આ સ્થિતિસ્થાપકતા જ ભારતને ટકાવી છે. પછી જો આગળ શું છે? લક્ષણ 2. હવે બીજા ટોપિકની વાત કરવાની છે આપણે. લક્ષણ 2. લક્ષણ 2 ની અંદર શું છે? વિવિધતા અને એકતા. એક જૂથ થઈને રહવું. વિવિધતા અને એકતા એટલે મતલબ એક જૂથ થઈને રહવું એમ. જો તમે પેલા તો છે ને, એક ચિત્ર છે, ચિત્રની અંદર તમે જુઓ, પેલા તમને ખબર પડી જશે એમ. ચિત્રની અંદર તમે જોઈ શકો છો, ભારતીય સંસ્કૃતિ જેવી વિવિધતા બહુ ઓછી સંસ્કૃતિમાં જોવા મળે છે. પછી ભારતીય સંસ્કૃતિમાં અનેક જ્ઞાતિ ઉપજ્ઞાતિના લોકો, વિવિધ ભાષાઓ, પછી ધર્મો, ઉત્સવો, કલાઓ, સંગીત, નૃત્ય જોવા મળે છે. આ બધું અંદર જોવા મળે છે. શું? લોકોની વિવિધતા, ભાષાઓ, પછી ધર્મો, ઉત્સવો, કલાઓ, સંગીત, પછી અને નૃત્ય, આ બધું અંદર જોવા મળે છે. આ બધા માટે પ્રાદેશિકતા, ભૌગોલિકતા અને આબોહવા જળવાય છે. પછી શું? ભાષા, પછી ભાષાની વિવિધતા, પછી ધર્મની વિવિધતા, પછી કલાની, સંગીત, પછી એકતાની ભાવના. શું? એકતાની ભાવના. પહેલા જ ભાષા વિવિધતા. પહેલા તો જુઓ, 22 ભાષાઓનો બંધારણીય દરજ્જો ધરાવવામાં આવે છે એમ. તો એની વાત છે. સંવિધાનમાં 22 ભાષાઓને માન્યતા, પછી સેંકડો બોલીઓ અને ઉપભાષાઓ છે. સેંકડો, ઘણી બધી બોલીઓ છે. કહેવાય છે ને 12 ગવ્ય બોલી બદલાય એમ. આ છે ને, આ 12 ગવ્ય બોલી બદલાય, આ છે ને કહેવત હતી ને, એ પેલા ચેપ્ટરમાં હતી. તો આ કહેવત છે ને, યાદ રાખજો. વિકલ્પમાં પણ તમને પૂછાઈ જાય. આ બોર્ડ છે, ગમે ત્યાંથી ગમે તે પૂછાઈ જાય. પછી ધર્મ વિવિધતાની અંદર જોવા જઈએ તો હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, શીખ, જૈન, બુદ્ધ સાથે વસે છે. આ બધા અંદર ભારતની અંદર જ હોય છે, પણ તેમની પણ સંસ્કૃતિ છે એમ. મતલબ કે એક થઈને રહવું. અલગ અલગ ધર્મ હોવા છતાં પણ એક થઈને રહવું. મતલબ કે તેમને કાયદો પણ એક રાખવો, બધું એક જ છે એમ. સમાન હક આપ્યો છે. ધર્મ વિવિધતા જોવા મળે છે. પછી કલા, સંગીત, દરેક પ્રદેશની અલગ શૈલી, નૃત્ય પ્રકાર અને સાહિત્ય કલા છે. જો એકતાની ભાવનાની અંદર જોઈએ તો, આટલી વિવિધતા હોવા છતાં એક દેશના નાગરિક હોવાની ભાવના અને રાજનૈતિક પદ્ધતિ
પદ્ધતિઓને લીધે એકતા જ જોવા મળે છે. શું જોવા મળે છે? એકતા જોવા મળે છે. જો હવે આગળ જોઈએ લક્ષણ 3. લક્ષણ 3 ની અંદર શું છે? બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. શું? બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ. બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ ધર્મની નિરપેક્ષતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બંને અભિપ્રેત છે. શું છે? અભિપ્રેત. ભારતીય સંસ્કૃતિમાં આ બંનેનું સુંદર મિશ્રણ જોવા મળે છે. આ બંનેનું એક સુંદર મિશ્રણ જોવા મળે છે. તો પેલા સહિષ્ણુતા. સહિષ્ણુતાની અંદર જોઈએ તો સહિષ્ણુતાની અંદર શું છે? ભારતમાં વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા સમૂહો હરીમરીને સાથે રહે છે. શું? હરીમરીને સાથે રહે છે એમ. ભારતીય સંસ્કૃતિ સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. શું ધરાવે છે? ભારતીય સંસ્કૃતિની સહિષ્ણુતાનો ગુણ ધરાવે છે. આ જે તેની સૌથી મોટી તાકાત છે. આ છે ને તેની સૌથી મોટી તાકાત છે એમ. સમાન અધિકાર. હમણાં હાલ મૂકી દઉં ને, અલગ અલગ ધર્મો હોવા છતાં પણ તેમને સમાન અધિકાર આપવામાં આવ્યો છે એમ. જો પેલા તો ભારતમાં બધા જ લોકોને સમાન અધિકાર અને લઘુમતી અધિકારના રક્ષણ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જે ભારતીય સંસ્કૃતિની ઉદારતા બતાવે છે. શું બતાવે છે? ઉદારતા બતાવે છે. જો હવે વિજ્ઞાનને મહત્વના શું છે? વિજ્ઞાન મહત્વની અંદર જોઈએ તો આપણે ભારતીય સંસ્કૃતિમાં વિજ્ઞાનને પણ મહત્વ આપ્યું છે. શું આપ્યું છે? વિજ્ઞાનને પણ મહત્વ આપ્યું છે એમ. પ્રાચીન ભારતમાં ગણિત, પછી જો આ યાદ રાખજો, ગણિત, ખગોળશાસ્ત્ર અને વૈદિક ક્ષેત્ર અદ્ભુત પ્રગતિ થઈ છે. શું છે? અદ્ભુત પ્રગતિ થઈ છે એમ. એટલે કે તે બિન સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ વાળી છે એમ. જો હવે આગળ શું છે? તમે ચિત્ર જોઈ શકો છો. બહુ જ સુંદર ચિત્ર બનાવ્યું છે. જો તમે લક્ષણ 4. વૈશ્વિક દ્રષ્ટિકોણ. શું? વૈશ્વિક દ્રષ્ટિકોણની અંદર જોઈએ તો આપણે શું છે? વસુધૈવ કુટુંબ સમગ્ર પૃથ્વી એક કુટુંબ છે. વસુધૈવ કુટુંબ સમગ્ર પૃથ્વી એક. તમે ચિત્ર ઉપરથી જોઈ શકો છો એમ. જો દેખાય છે? બધું એક છે એમ. શું છે? સમગ્ર પૃથ્વી એક છે. વસુધૈવ કુટુંબની અંદર જો ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. શું ધરાવે છે? વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે. સમગ્ર દુનિયામાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશો ફેલાવ્યો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના વિકાસ માટે ભારતીય કટિબદ્ધ રહ્યું છે. શું રહ્યું છે? કટિબદ્ધ રહ્યું છે. આ રીતે વિશ્વબંધુ તરીકે જવાબદારી નિભાવી વૈશ્વિક દ્રષ્ટિકોણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જો આગળ જોઈએ શું છે? વિશ્વબંધુ ભાવની અંદર જોઈએ તો ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય સહકાર અને વિકાસ માટે કટિબદ્ધતા દર્શાવી છે એમ. જો શાંતિ સંદેશ જોવાના છે. એની અંદર શું છે? બુદ્ધ ગાંધીજી જેવા મહત્વાનુભાવોને એ વિશ્વને અહિંસા અને શાંતિનો માર્ગ બતાવે છે. શું બતાવે છે? શાંતિનો માર્ગ બતાવે છે. આપણે શું વાત કરી? શાંતિ સંદેશની અંદર શું છે? બુદ્ધ ગાંધીજી જેવા મહત્વભાવ આ બધા મહાનોને શું આપવાનું? વિશ્વને અહિંસા અને શાંતિનો માર્ગ આ બતાવ્યો છે. શું બતાવ્યું છે? અહિંસાનો માર્ગ બતાવ્યો છે. અહિંસા અને શાંતિનો માર્ગ બતાવ્યો છે. તો જો આગળ શું છે? વિકાસ સહયોગ. ભારત વિકાસશીલ દેશને
તકનીકી પછી શૈક્ષણિક અને આર્થિક સહાય પૂરી પાડે છે. શું પૂરી પાડે છે? શૈક્ષણિક પછી આર્થિક સહાય પૂરી પાડે છે. જો આગળ શું છે હવે? લક્ષણ 5. આપણે શું જોવાનું છે હવે? લક્ષણ 5. લક્ષણ 5 ની અંદર ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી. આધ્યાત્મિકવાદી એટલે શું? મન અને આત્માની શાંતિ, મતલબ મન અને આત્માની શુદ્ધિ એટલે આધ્યાત્મિકવાદી. જો હવે કહેતા નહીં આધ્યાત્મિકવાદી એટલે શું? જો આધ્યાત્મવાદી એટલે કે મન અને જો તમારું ધ્યાન હોય તો કહી દો. હવે હું એક જ વાર બોલું છું, કહી દો હવે એકવાર કોમેન્ટમાં બતાવી, મતલબ કહી દેજો એમ. ભારત આધ્યાત્મવાદી ભૂમિ તરીકે જાણીતું છે. શું આધ્યાત્મવાદી ભૂમિ તરીકે જાણીતું છે? તેમાં મતલબ કે તમારા ઈશ્વરો વિશે મતલબ કે માહિતી આપવામાં આવી છે. મતલબ એવું આ સ્થાન છે ભારતનું એક ભૂમિકા. એમાં બધું આપણા મતલબ કે દેવી દેવતાઓ પછી મનની શાંતિ આ બધું અંદર આવી ગયું છે. શુદ્ધિ, મનની શુદ્ધિ, પછી તમારા ઈશ્વરોને ભક્તિ કરવી, એ બધું આવી ગયું અંદર. પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી ભારતનો ઇતિહાસ જોશો તો ત્યારનો જોશો તો ભૌતિકવાદી અને આધ્યાત્મિકવાદી સંસ્કૃતિ સાથે સાથે વિકસી છે. ભારતીય માણસ ભૌતિક પ્રગતિ સાથે આત્માની શોધમાં પણ સતત રત રહે છે. જેમ કે યોગ, ધ્યાન, વેદાંત આ બધું આવવાનું છે. આ બધા આધ્યાત્મિક પરંપરા એ વિશ્વ નવો માર્ગ બતાવે છે. શું બતાવે છે? વિશ્વ નવો માર્ગ. જો તમારે ભારતીય માણસને સમજવું હોય તો આધ્યાત્મિકતાથી સમજી શકાય છે. આધ્યાત્મિકતા એટલે શું? કોમેન્ટ. જો તમારું ધ્યાન હોય ને આખા વિડીયોમાં તો મને કહી દે. મતલબ કે તમને એક જ વાર બોલું છું, તમને યાદ હોય તો કોમેન્ટમાં કહી દેજો મને આધ્યાત્મિકતા એટલે શું. તો જો આધ્યાત્મિક વારસાની અંદર જોઈએ તો વેદ ઉપનિષદ પરંપરા. શું જોવાનું? વેદ ઉપનિષદ પરંપરા છે. પછી જો બીજું શું છે? યોગ અને ધ્યાન. શું? યોગ અને ધ્યાન, મેડિટેશન મતલબ કે ધ્યાન રાખવું, પછી યોગ કરવા, એ બધું. ભક્તિ ચળવળ, પછી સુફી પરંપરા, જ્ઞાન વિજ્ઞાનનું સંતુલન. શું? જ્ઞાન વિજ્ઞાનનું સંતુલન. હવે લક્ષણ 6. આ કદાચ છેલ્લું જ હશે. હવે છેલ્લો ટોપિક હશે, મતલબ જે ટોપિક છે ને આનો છેલ્લો હશે એમ. વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. શું? વ્યક્તિને મહત્વ આપતી સંસ્કૃતિ. સબસ્ક્રાઇબ કર્યું છે કે નહીં? હું કીધું નથી એનો મતલબ એવું નહીં કે સબસ્ક્રાઇબ નહીં કરવાનું. નીચે લાલ બટન દેખાતું જ હશે, કરી જ દો. હાલ જ સબસ્ક્રાઇબ કરી દો. અમે તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ તો તમે અમારા માટે એટલું તો થાય ને. અને આ બધું નોટ્સ કરજો, મતલબ કે યાદ રાખજો. અને જો તમારા કોઈ મિત્રો હોય, તમારા કોઈ બીજા મિત્રો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો આ વિડીયોને, તેને પણ આ બધી માહિતી મળે. અને જો આ આખા લેક્ચરની આખા ભાગની જો તમારા પાર્ટની પીડીએફ જોઈતી હોય ને તો કોમેન્ટ કરી દેજો પીડીએફ, તો અમે તમને સેન્ડ કરી દેશું પીડીએફ. જો લાઈક કરી દો, શેર કરી દો, કોમેન્ટ કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. બસ આટલું જ કરવાનું છે. 2 મિનિટનું કામ છે, બહુ એ નથી. તો હવે ધ્યાન આપો. ભારતીય સંસ્કૃતિ વ્યક્તિમાં વિશ્વાસની કરતી વ્યક્તિવાદી સંસ્કૃતિ છે. ભારતના વિવિધ ધર્મોમાં વ્યક્તિનું મહત્વ સ્વીકારાયું છે. રાજ્ય અને સમાજને ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે અને તેની
રાજ્ય અને સમાજ ભૂમિકા ભજવવાની છે. વ્યક્તિનું સ્વતંત્ર એની પણ અંદર વ્યક્તિનું સ્વતંત્ર અંદર જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિમાં વ્યક્તિને પોતાના વિચાર, ધર્મ અને જીવનશૈલી પસંદ કરવાનું મતલબ કે તેના અલગ ધર્મ પાડવું હોય ને તો પણ તેને આપ્યું છે એમ. મતલબ કે તેને અલગ ધર્મ પાડવો હોય તો તે પાડી શકે છે. પછી તેનો પ્રચાર કરવો હોય તો પણ પ્રચાર પણ કરી શકે છે. એને કોઈ રોકી શકે નહીં એમ. તેને બીજો ધર્મ અપનાવશે તો તે અપનાવી શકે છે. વ્યક્તિગત વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. વ્યક્તિગત પ્રોત્સાહન આપવામાં આવે છે. સમાજની ભૂમિકા સમાજની ભૂમિકાની અંદર જોઈએ તો એનો અર્થ એવો નથી કે સમાજનું કોઈ મહત્વ નથી. વ્યક્તિ અને સમાજ બંને એકબીજાના પૂરક છે. શું છે? એકબીજાના પૂરક છે. સમાજ વ્યક્તિને આધારે રાખે છે અને વ્યક્તિ સમાજને પ્રગતિ કરે છે. રાજ્યનો ધ્યેય તો રાજ્ય અને સમાજનો ઉદ્દેશ વ્યક્તિની ભલાઈ માટે છે. ભારતીય રાજનીતિમાં લોક કલ્યાણ એ સર્વોચ્ચ ધ્યેય રહ્યું છે. હવે જોઈએ સારાંશ. ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો સારાંશ. તો જો પહેલા શું છે? સામાજિક સ્વરૂપની અંદર જોઈએ તો જાતિ, પરિવાર, પછી સમાજ વ્યવસ્થા, પછી સંયુક્ત કુટુંબ, આ બધું જોવાના છે. જો આ બધું જોયું આપણે. સમાજ સ્વરૂપ આ બધું છે અંદર. પછી ધાર્મિક આધ્યાત્મિક સ્વરૂપ, વેદ, યોગ, ધર્મ, પછી તીર્થસ્થાનો, ઉત્સવ, આ બધું છે આની અંદર. જો તમે ચિત્રમાં જુઓ ને તો તમને ખબર પડી જાય. પછી ત્રીજું શું છે? કલા સાહિત્ય સ્વરૂપ. એની પણ અંદર શું છે? સંગીત, નૃત્ય, સ્થાપત્ય, ચિત્રકલા, સાહિત્ય, આ બધું છે અંદર. ભારતીય સંસ્કૃતિના અનેક સ્વરૂપો છે. પરંતુ સ્પષ્ટ સમજ માટે તેને 3 વિભાગમાં વહેંચી શકાય. ભારતીય સંસ્કૃતિ એ સજીવ, સ્થિતિસ્થાપક અને સર્વસમાવેશ પરંપરા છે જે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે. તો જો છઠ્ઠું, મુખ્ય લક્ષણો. એની અંદર શું છે? સાતત્ય, વિવિધતા, બિનસાંપ્રદાયિકતા, વૈશ્વિક દ્રષ્ટિકોણ, આધ્યાત્મિકતા અને વ્યક્તિત્વ, આ બધું છે અંદર. પછી જો 5000 પ્લસ જૂની સંસ્કૃતિ અંદર. તો જો 5000 વર્ષોનો ઇતિહાસ છે એમ. વિશ્વની સૌથી પ્રાચીન સજીવ સંસ્કૃતિઓમાંથી એક એમ. 22 ભાષાઓનો બંધારણીય દરજ્જો ધરાવવામાં આવ્યો છે. આ તો યાદ રાખજો છો. આ તમને અત્યારે નહીં તો પણ બીજી તમે આગળ જશો ને તો બી તમને કામ આવશે એમ. 22 ભાષાઓનો બંધારણીય દરજ્જો ધરાવવામાં આવે છે એમ. તો જો 22 રાજભાષાઓ. સંવિધાનમાં માન્યતા પામેલી ભાષાઓ છે. મતલબ કે આખા ભારત દેશમાં છે ને
22 ભાષાઓનો બંધારણીય દરજ્જો ધરાવવામાં આવ્યો છે, મતલબ કે 22 ભાષાઓનું માન રાખવામાં આવ્યું છે. જો હવે શું છે, ભારતીય સંસ્કૃતિ એ માત્ર ઇતિહાસ નથી, તે આ એક ઇતિહાસ નથી, તે જીવંત પરંપરા છે. શું છે? જીવંત પરંપરા. મતલબ કે આ જેમ મનુષ્ય છે ને, મનુષ્ય મરી જાય છે, મતલબ કે જન્મે છે ને પછી તેનું પણ એક સમય હોય છે, સમય પછી તે મરી જાય છે. પણ ભારતીય સંસ્કૃતિ એ કદી નહીં નાશ પામે એમ. ભારતીય સંસ્કૃતિ છે ને જીવંત જીવંત જ રહેવાની છે. પછી જુઓ તો આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખશું. અને જો તમને હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો. અને જો કોમેન્ટ કરજો, જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટ કરો કે અમારે જો સર પીડીએફ, તો અમે તમને સેન્ડ કરી દઈશું પીડીએફ. તો આજનું લેક્ચર કેવું લાગ્યું તે અમને કોમેન્ટમાં જણાવજો. તો હવે મળીએ બીજા પાર્ટમાં, પાર્ટ 2માં જોઈશું હવે બીજું આગળનું. તો હવે મળીએ બીજા પાર્ટમાં.